રાજકોટમાં ભાજપનું શાસન છે. કોર્પોરેશનથી લઈ કેન્દ્ર સુધી જ્યાં સુધી એની મંજૂરી ન મળે ત્યાં સુધી પોલીસ કશું કરી શકતી નથી. એનું કારણ એ છે કે અંતે તો એ લોકો બધાને સત્તા પાસે નીચે જોવાનું રહે છે. સત્તા પાસે આ લોકોનું કશું ચાલતું જ નથી. ભાજપના લોકો એન કે પ્રકારે આપને અને મને બધાને ખબર છે. અમારી કરતાં વધારે મીડિયાએ ઉપર પ્રકાશિત કર્યું છે. એ બદલ મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે તે જ બિલ્ડિંગમાં એટલાન્ટિક બિલ્ડિંગની અંદર કોઈ ભાજપના કોઈ મોટા નેતાઓની અંદર ઓફિસ પણ હતી. અને હાલ શું છે ખબર, હકીકતમાં રેસિડેન્ટ વિસ્તારમાં એને ઓફિસ કરીને રાખતા હતા લોકોને. 1 મહિના જેવો સમય થયો, 3 લોકોના મૃત્યુ થયા છે, પરંતુ હજી સુધીમાં FIR ન નોંધાય એ બહુ શરમજનક બાબત છે. એમાં મારે રાજકોટના પોલીસ કમિશનરને પણ વિનંતી કરવી છે કે આમાં આપ પર્સનલ રસ લઈ અને ફરિયાદ નોંધો, જેના હિસાબે રાજકોટની પ્રજાને પોલીસ ઉપર થોડુંક માન થાય. કારણ કે અંતે તો બધા અમે સમજીએ જ છીએ કે તમે ઉપરવાળાથી દબાયેલા છો. ખોટા લોકોને ફિટ કરી દો કરવાના જગ્યાએ સાચા લોકોને ફિટ કરી દો એવું પોલીસનું વર્તન છે. એટલે પોલીસની સામે પણ આ વાત ઊભી ન રહી શકે. એટલે પોલીસને મારે એ પણ કહેવાનું, CP સાહેબને હમણાં મળવાનો છું અને કહેવાનો પણ છું કે આવું ન બને એવું આપ ધ્યાન રાખો.